માટે પ્રભુના નામને ધન્યવાદ આપું છું. દુઃખ સહન સપ્તાહની રાત્રિની આપણી સંગતોમાં આજે છેલ્લા દિવસે, અંતિમ દિવસે આપણે આવી પહોંચ્યા છીએ અને પ્રભુના વચનોની આસપાસ આપણે થોડો સમય વિતાવવા માંગીએ છીએ. આખા અઠવાડિયા દરમિયાન આપણે પ્રભુના વચનમાંથી મનન કર્યું, પ્રભુનો અવાજ સાંભળ્યો અને મારા આવ્યા અગાઉ પણ તમે પ્રભુનું વચન પ્રભુના સેવકો મારફતે સાંભળ્યું કે પછી અંગત તમે તમારી બાઇબલ સ્ટડીમાં, મનનમાં પ્રભુનો અવાજ સાંભળ્યો. અને હું ચોક્કસપણે માનું છું કે જીવનના કોઈ બી તબક્કે તમે નિર્ણય લીધો પ્રભુના ભયમાં ચાલવાનો, જેને આપણે શું કહીએ છીએ, નવો જન્મ પામ્યા, બોર્ન અગેન એક્સપિરિયન્સ કરીએ છીએ. તો કોઈ એક ચોક્કસ સમયે તમે બોર્ન અગેન થયા, તમે તારણ પામ્યા, પ્રભુ સાથેના સંબંધની શરૂઆત થઈ. એ પછી આ અઠવાડિયામાં હોય તેની અગાઉની વાત હોય, તમે પ્રથમ વખત પ્રભુને જીવન સોંપ્યું હોય કે પછી તમે નવેસરથી પ્રભુને જીવન સોંપ્યું હોય, પણ એક વાત ચોક્કસ છે કે તમે પ્રભુ સાથેના સંબંધની શરૂઆત કરી છે. પણ હવે વાત એટલેથી અટકતી નથી. આપણને એવું લાગે કે ઓકે, પ્રભુને જીવન સોંપી દીધું, પૂરું, હે ને, હવે હું પ્રભુમાં આવી ગયો કે પ્રભુમાં આવી ગયો, એવું નથી. એક સુંદર ઉદાહરણ જો આપણે જોઈએ તો બાળકનો જન્મ થાય પછી થોડા મહિનામાં, થોડા સમય પછી એ કાલી ઘરી ભાષામાં બોલવાનું શરૂ કરે. ખ્યાલ છે ને, સાંભળ્યા છે બાળકની કાલી ઘરી ભાષા? બહુ મીઠી લાગે, સાંભળ્યા જ કરવાનું નામ. પછી એ બાળક 15 વર્ષનું, 17 વર્ષનું, 21 વર્ષનું, અને તમારી આગળ આવીને એવી જ કાલી ઘરી ભાષામાં બોલવાનું ચાલુ રાખે તો વિચાર. એ સમયે કાલી ઘરી ભાષા મીઠી લાગે, 20 વર્ષનો છોકરો કે 25 વર્ષની છોકરી કાલી ઘરી ભાષા બોલતી નથી. સમજો છો? સમથિંગ ઇઝ રોંગ, કંઈક ખોટું છે. વિકાસ થયો નથી, વિકાસ કાંડો થયો છે આપણે, વિકાસ થયો નથી. એટલે જે પ્રમાણે ફિઝિકલ લાઈફમાં ગ્રોથની વાત આવે ને, જોયું તમે, એ જ પ્રમાણે સ્પિરિચ્યુઅલ લાઈફમાં ગ્રોથની વાત આવે, વિકાસની વાત આવે. એટલે જીવનના કોઈ એક તબક્કે નવો જન્મ પામ્યા, ગુડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, ગુડ. તારણના અનુભવમાં આવ્યા, ગુડ. પણ ત્યાં પૂર્ણ વિરામ આવી જતું નથી. એ તો શરૂઆત છે. શાની શરૂઆત છે? તો આત્મિક જીવનમાં વિકાસ પામવાની, વૃદ્ધિ પામવાની શરૂઆત છે. અને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવી એ આપણો ધ્યેય છે. સમજો છો? એ આપણો હેતુ છે. પણ હવે પ્રશ્ન એ થાય કે આત્મિક જીવનમાં વૃદ્ધિ કેવી રીતે પામી શકાય? તો આજે સાંજે આપણે એ જ વિષય ઉપર મનન કરવાના છીએ. ફરીને એક વખત ખૂબ જ મહત્વનો આ વિષય છે. આત્મિક જીવનમાં તમે એઝ ઇટ ઇઝ રહેવા માંગો છો? 25 વર્ષ પછી પણ કાલી ઘરી ભાષા બોલવા માંગો છો? કે પછી આત્મિક જીવનમાં વિકાસ પામવા માંગો છો, વૃદ્ધિ પામવા માંગો છો? પાઉલ એક મંડળીને કહે છે, યાદ છે, અત્યાર સુધી તો તમારે શિક્ષકો થઈ જવું જોઈતું હતું, પણ હજુ સુધી તમને કોઈ શીખવે એની અગત્ય છે. એટલે કે તમારો વિકાસ થયો, તમારો સ્પિરિચ્યુઅલ ગ્રોથ થયો નથી, તમારો આત્મિક વિકાસ થયો નથી. there is something wrong, કંઈક ખોટું છે. એટલે આત્મિક જીવનમાં વિકાસ પામવો એ ખૂબ જ મહત્વની વાત છે. એ આપણા જીવનનો હેતુ હોવો જોઈએ. પણ પાયાનો પ્રશ્ન એ છે
કેવી રીતે તમે અને હું આત્મિક જીવનમાં વિકાસ પામી શકીએ એ બાબત ઉપર જ્યારે આપણે મનન કરવાના છીએ, ચિંતન કરવાના છીએ, ત્યારે આવો પ્રભુની કૃપા માંગીએ અને પ્રાર્થના કરીએ. પ્રભુ, આ પળને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. આજે સાંજે ફરીની એક વખત તમારા સાનિધ્યમાં તમે અમને લાવ્યા છો. પ્રભુ, આ સમયને માટે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુ, ગીતમાં ગાયું એવું તમે થવા દો. ફિર સે વો આગ બરસા દે. હા પ્રભુ, આજે સાંજે ફરીની એક વખત તમે અમને એ અભિષેક આપો, તમે અમને એ બાપ્તિસ્મા આપો, અને એમ પ્રભુ તમે અમારા હૃદયોને આજે પવિત્ર આત્માના અગ્નિમાં સળગાવો. એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. બાઇબલમાં નવા કરારમાં તારણની વાત કરવામાં આવી છે. હવે તારણ સંબંધી આપણી સમજણ ઘણી બધી વખત મેં જોઈ છે કે અધૂરી હોય છે. ખોટી નથી રહેતી. કયો શબ્દ વાપરું છું? અધૂરી હોય છે. આપણે એમ કહીએ છીએ કે હું તારણ પામી ગયો, કે હું તારણ પામી ગયો. પણ જો બાઇબલને જો આપણે જોઈએ ને તો તારણ સંબંધિતનું બાઇબલનું શિક્ષણ તો બહુ ઊંડું છે. અને ખાસ કરીને પાઉલ પ્રેરિત તારણ સંબંધિત ગજબનું શિક્ષણ આપે છે. અને એ ગજબનું શિક્ષણ આપતા પાઉલ પ્રેરિત એવું કહે છે કે બેઝિકલી તારણ 3 કાળમાં થાય છે. પાઉલ કહે છે કે ભૂતકાળમાં ક્યારેક તમારું તારણ થઈ ગયું છે. પાઉલ કહે છે કે વર્તમાનમાં પણ એ તારણની પ્રક્રિયા ચાલી રહી છે. અને પાઉલ આગળ જતા એમ કહે છે કે ભવિષ્યમાં તમે તારણ પામવાના છો. સમજવાનો પ્રયત્ન કરજો. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની સાથે પાઉલ તારણને જોડે છે. રેફરન્સ ખાલી તમારી જાણ સારું આપું છું, તમે નોંધી શકો. એફએસી 2 અને 8 માં પાઉલ ભૂતકાળના તારણની વાત કરે છે. એ કહે છે કે તમે તારણ પામ્યા છો. સેવ્ડ, ભૂતકાળમાં એ થઈ ગયું છે. તમે તારણ પામ્યા છો. પછી આગળ જતા 1 કોરિન્થી 1 અને 18 માં પાઉલ વર્તમાન કાળની વાત કરે છે. અને વર્તમાન કાળની વાત કરતા પાઉલ કહે છે કે તમે તારણ પામી રહ્યા છો. You are being saved. તમે તારણ પામી રહ્યા છો. એ પ્રક્રિયા ચાલી રહી છે, એ પ્રોસેસ ચાલી રહી છે. અને પછી આગળ જતા પાઉલ રોમનોના પત્ર 5મો અધ્યાય 9મી અને 10મી કલમમાં ભવિષ્યના તારણની વાત કરતા કહે છે you will be saved. એ કેવો સમય આવશે જ્યારે તમે તારણ પામશો. સમજવાનો પ્રયત્ન કરજો. અને પોલાઇન સોટેરિયોલોજી કહે છે, પાઉલની તારણની ઈશ્વર વિદ્યા કહે છે, જે ઘણી ઊંડી છે, જે ઘણી વિસ્તૃત છે, જે ઘણી અગાધ છે. અને પાઉલ તારણને 3 કાળમાં મુકતા કહે છે. એક સમય એવો હતો કે જ્યારે તમે તારણ પામી ગયા, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તમે વિશ્વાસ કર્યો એ જ પર. પાઉલ કહે છે કે આજે વર્તમાનમાં તમે તારણ પામી રહ્યા છો. અને પાઉલ કહે છે કે એક એવો સમય આવશે કે જ્યારે તમે તારણ પામવાના છો. બેઝિકલી પાઉલ કહેવા શું માંગે છે? આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે હું તો તારણ પામ્યો. પાઉલ કહે છે કે તમે તારણ પામી રહ્યા છો. પાઉલ કહે છે કે તું તારણ પામીશ. બેઝિકલી પાઉલ કહેવા શું માંગે છે? પાઉલ કન્ફ્યુઝ છે? પાઉલ મૂંઝાઈ ગયો છે? ના, પાઉલ એક મોટા સત્યને રજૂ કરી રહ્યો છે. અને એ જે પાઉલની ઈશ્વર વિદ્યા છે, પોલાઇન સોટેરિયોલોજી છે, એમાં 3 કાળમાં જે તારણને વહેંચવામાં આવે છે, એના માટે 3 ઈશ્વર વિદ્યાકીય ટર્મ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂતકાળમાં જે તારણ થાય છે એને જસ્ટિફિકેશન કહે છે. વર્તમાનમાં જે તારણ થાય છે એને સેન્ટિફિકેશન કહે છે. અને ભવિષ્યમાં જે તારણ થવાનું છે એને ગ્લોરિફિકેશન કહેવામાં આવે છે. જસ્ટિફિકેશન, સેન્ટિફિકેશન અને ગ્લોરિફિકેશન ની વાત કરે છે. જસ્ટિફિકેશન એટલે ન્યાયીકરણ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તમે વિશ્વાસ કર્યો એ જ પડે તમારું ન્યાયીકરણ થયું.
સેન્ટિફિકેશન એટલે કે પવિત્રીકરણ. જ્યારે તમે ખ્રિસ્તી જીવન જીવી રહ્યા છો ત્યારે પવિત્રીકરણની એ પ્રોસેસમાંથી દરેક શ્વાસે તમારે પસાર થવાનું છે છેલ્લા શ્વાસ સુધી. અને પછી ત્યારબાદ કહે છે ગ્લોરિફિકેશન એટલે કે સંપૂર્ણતા. અને એ સંપૂર્ણતાનો અનુભવ એક્સપીરિયન્સ આપણે ક્યારે કરીશું તો કે અર્ધનને પેલે પાર, કબરને પેલે પાર. એટલે કે જ્યારે આપણે આ ખોળિયું છોડી દઈશું, આ માંડવાનો ત્યાગ કરીશું અને જ્યારે આપણે પ્રભુના સાનિધ્યમાં પહોંચીશું એ સમયે એ સંપૂર્ણતા, એ પરિપૂર્ણતા, એ ગ્લોરિફિકેશનનો આશીર્વાદ આપણને મળશે એવું પાઉલ કહે છે. વધારે સારી રીતના સમજાવું તો જસ્ટિફિકેશન શું છે, ન્યાયીકરણ શું છે, પાપોની શિક્ષામાંથી છુટકારો. ધ્યાનથી સાંભળજો. ન્યાયીકરણ શું છે, પાપોની શિક્ષામાંથી છુટકારો. જે સમયે કોઈક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ જ પડે, મરતા ચોરનું આપણે જોયું ને, એ જ પડે એને પાપોની માફી આપવામાં આવે છે, પાપોની શિક્ષામાંથી એ છુટકારો પામે છે. હવે પવિત્રીકરણ શું છે તો પવિત્રીકરણ એટલે કે પાપના પ્રભાવમાંથી છુટકારો. પાપની માફીમાંથી છુટકારો અલગ વસ્તુ, પાપના પ્રભાવમાંથી છુટકારો એ અલગ વસ્તુ. ઘણી બધી વખત આપણો અનુભવ છે ને, કયો અનુભવ છે સાહેબ, મારે પાપ નથી કરવું છતાં પણ પાપ થાય છે. દરેક ખ્રિસ્તીનો અનુભવ હશે, મારો તો છે. કદાચ તમે પવિત્રતાના એ ધોરણે પહોંચ્યા હોય તો ના હોય, પણ હું તો એટલો પવિત્ર નથી, હું પાપી માણસ છું. અને દરેક વ્યક્તિ આ અનુભવમાંથી પસાર થાય છે. પાપનો પ્રભાવ, અને એ પાપના પ્રભાવ નીચે જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે ઘણી બધી વખત આપણને ખબર છે કે આ ખોટું છે, છતાં પણ આપણે એવા બંધનમાં છીએ, એવા દાસત્વમાં છીએ, પાપના પાવર નીચે છીએ, કંટ્રોલ નીચે છીએ કે આપણાથી પાપ થાય છે. એ જે અનુભવ છે એ આપણને બતાવે છે કે કોઈક આપણા ઉપર હાવી છે. કોણ આપણા ઉપર હાવી છે? આપણો પાપી સ્વભાવ આપણા ઉપર હાવી છે, એ પાપ આપણા ઉપર હાવી છે. અને પાઉલ કહે છે કે સેન્ટિફિકેશન શું છે, પવિત્રીકરણ શું છે, વર્તમાનમાં તમારે જે તારણ પામવાનું છે એ તારણ કયું છે, પાપના પ્રભાવમાંથી છૂટવાનું છે. પાપના પ્રભાવમાંથી છુટકારાની વાત પાઉલ કહે છે. અને પછી પાઉલ આગળ જતા એવું કહે છે કે પાપના પ્રભાવમાંથી છુટકારાની જે આ પ્રોસેસ છે એ તો ચાલ્યા જ કરવાની. ક્યાં સુધી ચાલ્યા કરવાની? મારા છેલ્લા શ્વાસ સુધી ચાલ્યા કરવાની. એ દેહ અને આત્મા વચ્ચેનો સંઘર્ષ ચાલ્યા કરવાનો. હું દેહને પાણી આપીશ તો મારું પાપી નેચર હાવી થશે, અને હું આત્માને પાણી આપીશ તો મારું સ્પિરિચ્યુઅલ આત્મિક નેચર હાવી થશે. હું કોને પાણી આપું છું એના ઉપર બધું આધારિત છે. હું મારા દેહને ખુશ કરું છું તો મારો પાપી સ્વભાવનો વિકાસ થશે, અને હું મારા આત્માને ખુશ કરવાનો પ્રયત્ન કરું છું તો મારું સ્પિરિચ્યુઅલ ગ્રોથ થશે. પાઉલ કહે છે કે દેહ અને આત્માનો આ સંઘર્ષ છેલ્લા શ્વાસ સુધી ચાલ્યા કરશે. અને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, પ્રભુના બાળકો તરીકે તમારે ને મારે આ યુદ્ધમાં પાઉલ કહે છે તેમ શું કરવાનું છે? હથિયારો સજવાના છે. ધીસ ઇઝ વોર. આ સ્પિરિચ્યુઅલ વોર છે, બેટલ છે, યુદ્ધ છે. આત્મા અને દેહ વચ્ચેનું યુદ્ધ, અને એ યુદ્ધમાં આત્મા હાવી થાય, આત્માનો વિજય થાય માટે આપણે યત્ન કરવાનો છે, મહેનત કરવાની છે એવું પાઉલ કહે છે. પાપના પ્રભાવમાંથી દરરોજ આપણે છૂટવાનું છે. પાપના પ્રભાવમાંથી દરેક પડે આપણે બહાર આવવાનું છે. એ છે સેન્ટિફિકેશન, એ છે પવિત્રીકરણ, એ જે છેલ્લા શ્વાસ સુધી ચાલવાનું છે. અને ગ્લોરિફિકેશન શું છે? સંપૂર્ણતા શું છે? પરિપૂર્ણતા શું છે? તો પાઉલ કહે છે કે મરણ પછી જ્યારે આપણે ઈશ્વરની હાજરીમાં જઈશું, જ્યારે આપણે સ્વર્ગમાં જઈશું, જ્યારે ફરીને એક વખત આપણે એદનમાં પાછા જઈશું,
પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું છે, વાંચ્યું છે તમે? નવું આકાશ અને નવી પૃથ્વી. અને શું કહેવામાં આવ્યું છે? ત્યાં પાપ નથી, ત્યાં શૈતાન નથી. એટલે પાપની હાજરીમાંથી છુટકારો. સમજવાનો પ્રયત્ન કરજો. એક એવો સમય આવવાનો છે કે જ્યારે પાપ હશે જ નહીં. અને એ સમય એટલે કયો? કે જ્યારે તમે અને હું સ્વર્ગમાં, એડનમાં, નવા યરુશલેમમાં, નવા સિયોનમાં ઈશ્વરના સાનિધ્યમાં હોઈશું, ત્યારે ત્યાં પાપની હાજરી હશે નહીં. એવું પાઉલ કહે છે, એવું બાઇબલ કહે છે. ત્રણ કાળમાં તારણ છે. સમજવાનો પ્રયત્ન કરજો. ઈસુ પર વિશ્વાસ કર્યો, વાર્તા પતી જતી નથી. ભૂતકાળમાં તમે તારણ પામ્યા, નવો જન્મ પામ્યા, ઈસુ સાથેના સંબંધની શરૂઆત કરી, વાર્તા પૂરી થઈ જતી નથી. પાઉલ કહે છે નાઉ યુ નીડ સ્પિરિચ્યુઅલ ગ્રોથ. પાઉલ કહે છે કે હવે આત્મિક વિકાસની તમને જરૂર છે. એ સેન્ટિફિકેશનમાંથી પસાર થવાની જરૂર છે. એ પવિત્રીકરણની પ્રોસેસમાંથી તમારે દરરોજ અને દરેક પળે પસાર થવાનું છે. હવે વાત એવી થાય કે પવિત્રીકરણની આ પ્રોસેસમાં આપણે કેવી રીતે વિજય પ્રાપ્ત કરી શકીએ. પવિત્રીકરણની પ્રોસેસમાં આપણે કેવી રીતે વધારે પવિત્ર થઈ શકીએ. આપણે કેવી રીતે પાપના પ્રભાવમાંથી છૂટી શકીએ. અને એની વાત યોહાન તમને ને મને જણાવે છે. ઉપાય યોહાન તમને ને મને આપે છે. ઉપચાર યોહાન તમને ને મને આપે છે. અને એ ઉપચાર એટલે યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય 1 થી ને 16 વચનો. બહુ જ સુંદર ઉદાહરણ છે, ખરું ને? બહુ જ સુંદર ઉદાહરણ છે. બાપ ઈસુ કહે છે કે માળી છે, ઈસુ પોતે વેલો છે, અને તમે ને હું ડાળીઓ છીએ. સીધી સાદી ને સરળ ભાષામાં ઈસુ કહે છે મારી સાથેના સંબંધમાં તમારે વિકાસ પામવું છે, સ્પિરિચ્યુઅલ ગ્રોથ તમારે જોઈએ છે. ઈસુ કહે છે વેલાથી દૂર રહીને ડાળી કશું કરી શકતી નથી. વેલામાંથી ડાળીને કાપી નાખીને મૂકીને પછી દરરોજ જઈને જોઈએ કે શું થયું, એનું શું થશે. એનું એ સુકાઈ જશે ને પછી લખ્યું છે કે એને સળગાવી નાખવામાં આવશે, કે પછી ખાતર બની જશે. એનો વિકાસ નથી થતો જ્યારે વેલામાંથી કપાઈ જાય છે ત્યારે. પણ જ્યાં સુધી એ વેલામાં છે ત્યાં સુધી દરરોજ અને દરેક પળે એનો વિકાસ થાય છે. કારણ કે એને પોષણ ક્યાંથી મળે છે? વેલામાંથી એને પોષણ મળે છે. આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવી છે, વેલામાં રહેવું પડશે. વેલામાં રહેવાની વાત એટલે ઈસુ સાથે જોડાયેલા રહેવાની વાત. મરિયમનું બેસ્ટ ઉદાહરણ છે. ઈસુ કહે છે કે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે. કયો હતો એ ભાગ? માર્થા કહે છે કે મરિયમે મને એકલી મૂકી છે, મારે બધું જ કામ કરવું પડે છે. અને મરિયમ તો ઈસુના ચરણોમાં બેસીને ખાલી વાતો સાંભળી રહી છે. અને ઈસુ કહે છે કે તેણે સારો ભાગ પસંદ કર્યો છે. આ સારો ભાગ તમારે ને મારે પસંદ કરવાનો છે. જો સ્પિરિચ્યુઅલ ગ્રોથ જોઈએ છે, તો જો આત્મિક જીવનમાં વિકાસ પામવું છે, એ સારો ભાગ પસંદ કરવાનો છે. ઈસુના ચરણોમાં બેસવાનું છે. ઈસુના ચરણોમાં બેસવું એટલે શું? કેવી રીતે આપણે ઈસુ સાથે જોડાયેલા રહી શકીએ? શબ્દોમાં કહેવું બહુ સહેલું છે ને, ઈસુ સાથે જોડાયેલા રહેવાનું, ઈસુ સાથે જોડાયેલા રહેવાનું. પણ કેવી રીતે પ્રેક્ટિકલી જો આપણે વિચારીએ તો કેવી રીતે આપણે ઈસુમાં જોડાયેલા રહી શકીએ? સીધી સાદી ને સરળ ભાષામાં જો કહું, બાઇબલ વાંચન અને પ્રાર્થના કરીને આપણે ઈસુમાં જોડાયેલા રહી શકીએ છીએ. બાઇબલ વાંચન જ્યારે કરીએ છીએ ત્યારે શું થાય છે? પ્રાર્થના જ્યારે કરીએ છીએ ત્યારે શું થાય છે? હું જ્યારે પ્રાર્થના કરું છું ત્યારે હું ઈશ્વરની સાથે વાત કરું છું. મારી લાગણીઓ ઈસુની આગળ પ્રગટ કરું છું. પણ જ્યારે હું બાઇબલ વાંચું છું ત્યારે ઈસુ એની લાગણીઓ મારી આગળ પ્રગટ કરે છે. ઈસુ એના હૃદયને મારી આગળ ખુલ્લું કરે છે.
કોમ્યુનિકેશન થઈ રહ્યું છે. સમજો છો? બે મિત્રોની સાથે વાતચીત થતી હોય, વારાફરતી બંને બોલતા હોય, સમજો છો ને? બસ એવી જ વાત છે. બાઇબલ વાંચન અને પ્રાર્થના જ્યારે થાય છે ત્યારે પ્રાર્થનામાં હું મારી લાગણીઓને ઠાલવો છું, અને જ્યારે હું બાઇબલને વાંચું છું ત્યારે ઈસુ એનું હૃદય મારી આગળ ખોલે છે. એક સેવક ને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બાઇબલ વાંચન અને પ્રાર્થના બેમાંથી મહત્વનું શું, કે પછી બેમાં વધારે મહત્વનું કયું? ઓકે, બાઇબલ વાંચન કે પ્રાર્થના, બેમાંથી વધારે મહત્વનું કયું? અને પછી એ સેવકે બહુ સરસ જવાબ આપ્યો, શ્વાસ લેવો અને શ્વાસ છોડવો, બેમાંથી વધારે મહત્વનું કયું? એક જ કર્યા કરો તમે. સમજો છો? બંને મહત્વનું છે, સમાન મહત્વ છે બંનેનું. જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે એ શ્વાસને બહાર કાઢીએ છીએ, આપણી લાગણીઓને બહાર કાઢીએ છીએ. જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે ઈશ્વરના વચનોને અંદર લઈએ છીએ. એટલે કે શ્વાસ લેવો અને શ્વાસ છોડવો બંને જેટલું મહત્વનું છે, એ જ પ્રમાણે પ્રાર્થના અને બાઇબલ વાંચન, બાઇબલનું મનન, બાઇબલનું ચિંતન, બાઇબલનો અભ્યાસ અગત્યનો છે, એવું પ્રભુનો સેવક કહે છે. પણ હવે પ્રશ્ન એવો થાય કે આપણું જીવન તો બહુ બિઝી છે, ખરું ને? ખરું? કેટલા બધા વ્યસ્ત છીએ આપણે, કામ ધંધો, નોકરી ધંધો, અભ્યાસ. વાત સાચી, હું પૂરેપૂરો સહમત છું તમારી સાથે. અને આવા બિઝી શેડ્યુલમાં તમને એવું થાય કે સાહેબ તમારા જેવા પાત્ર નવરા હોય, તમારે કરવાનું શું, એવું થતું હશે ને? એટલે તમારે તો ખાલી પ્રભુનું જ નામ લેવાનું ને. એટલે તમારે શું કરવાનું? તમને તો જમવાય લોકો બોલાવે, અમારે તો બનાવવાનું, કેટલું બધું કામ, વાસણ ઘસવાના, અને તમારે તો બસ ટાઈમે જવાનું. પછી તમારી પાસે તો સમય પછી તો તમારે ઘરે બેઠા બેઠા શું કરવાનું? હાલેલુયા સ્તુતિ કરેંગે, ભજન ગાવાના. એવું થાય ને તમને? એવું નથી. સારી ભાષામાં કહું ને તો એક આપણી જૂની કહેવત છે, પારકી થાળીનો લાડુ સમજો છો ને, મોટો લાગે. એટલે એવું લાગે કે મારા કરતા આને સારું છે. જીવન હંમેશા આવું છે. મને તમારું જીવન જોઈને એવું લાગે, તમને મારું જીવન જોઈને એવું લાગે. બાકી થાળીનો લાડુ હંમેશા મોટો લાગે. આશા રાખું છું કે આવું તમને ખ્યાલ હશે. આપણે બધા જ બિઝી છીએ, અને આવા બિઝી શેડ્યુલમાં, આવા વ્યસ્ત જીવનમાં આપણે કેવી રીતે સમય કાઢી શકીએ? મારું અંગત ઉદાહરણ આપું, આશા રાખું કે તમને ઉત્તેજન મળશે. મારો ઉછેર કંઈક અલગ જ વાતાવરણમાં થયો છે. મારા મમ્મી બહુ આત્મિક છે, હું કંઈ જ નથી. હું વારંવાર કહેતો હોઉં છું કે મારા મમ્મીને અને બધાને કે હું તો ખાલી હવાડો છું, મારા મમ્મી કૂવો છે. સમજો છો ને? પુરવઠો ક્યાં હોય? કૂવામાં. અને હવાડામાં તો ખાલી હું હવાડો છું. મારા મમ્મી એ આધ્યાત્મિકતાનો જીવન સ્ત્રોત છે. એટલે મારો ઉછેર મારા મમ્મીએ એવી રીતના કર્યો કે પહેલેથી જ બાઇબલ એ મારા જીવનનો અવિભાજ્ય અંગ બન્યું. ઘણી બધી વખત ઘણા બધા લોકો એવું કહેતા હોય કે સાહેબ તમે સલાહ આપે કે સંદેશા માટે બાઇબલને ખુલ્લું રાખતા હોય, બાઇબલમાંથી વાંચતા હોય તો વધારે સારું. બાઇબલને હાથમાં રાખવાનું. ઘણા સેવકો એવું કહેતા હોય છે સંદેશો આપતા બાઇબલને એમ કઈ રીતે કહું કે બાઇબલ તો અહીંયા છે. જેમ ઈશ્વરે 10 આજ્ઞાઓ 2 પાટીઓ પર કોતરી હતી ને, એમ મારા મમ્મીએ મારા હૃદય પર બાઇબલને કોતરેલું છે. એટલે એ વાતાવરણમાં મારો ઉછેર થયો છે.
એટલે બાઇબલ વાંચન, પ્રાર્થના, હું એક્ઝેક્ટ ટાઈમ તમને નહીં કહું, પણ મારા જીવનનો બધો જ સમય એના માટે હતો. જ્યારે હું અભ્યાસ કરતો હતો, જ્યારે હું કોલેજ કરતો હતો. અમે પહેલાં ગામડામાં રહેતા હતા, અત્યારે અમદાવાદમાં રહીએ છીએ. તો કોલેજથી આવું, હું બીકોમ કરતો હતો, મને ખ્યાલ છે, અને પછી હું ખેતરમાં જતો હતો અને મને એકાંત મળે, ખ્યાલ છે ને ખેતરમાં. એટલે આજે પણ મને ખેતર જ ગમે છે, પણ ના છૂટકે સિટીમાં રહેવું પડે. એકાંત મળે, બહુ બધો સમય એકાંતમાં ગાળ્યો, પ્રભુના ચરણોમાં ગાળ્યો. પછી બાઇબલ કોલેજમાં જવાની વાત આવી, સેવામાં જોડાવાની વાત આવી. એટલે બાઇબલ કોલેજમાં જવાની વાત આવી એટલે સમજણ તો એવી કે બાઇબલ કોલેજમાં તો ભાઈ સેન્ટરમાં શું અનુભવી છે, સેન્ટરમાં બાઇબલ હોય એવું ને, બાઇબલ સિવાય બધું જ હોય. બહુ બધા વિષય ભણવાની વાત આવે, બહુ બધા કામો કરવાની વાત આવે. બાઇબલ માટે, પ્રાર્થના માટે સમય જ ના મળે. તમને આંચકો લાગે છે મને તમારા ચહેરા જોઈને, હું સમજી શકું છું. બાઇબલ કોલેજમાં બધાના માટે સમય હોય, શાના માટે સમય ના હોય? બાઇબલ વાંચન માટે સમય ના હોય. આ વાસ્તવિકતા છે. હું જ્યારે યુનિવર્સિટીમાં હતો ત્યારે 6 વાગ્યાથી અમારું જીવન ધોરણ, આજે પણ એવું જ છે, યુનિવર્સિટીમાં શરૂ થાય અને 6 વાગ્યે સુધી ક્લાસ ચાલે, 6 થી 6. વચ્ચે રિસેસ નાની મોટી પડતી રહે અને બપોરે જમવાની 2 કલાકની રિસેસ હોય. હું તો ઘરે સમજો છો ને તમે, મારી પાસે કેટલો બધો સમય મળતો બાઇબલ વાંચન માટે, પ્રાર્થના માટે. અહીં આવ્યા પછી થોડાક દિવસ ગયા, બહુ સાચી વાત કરું છું, થોડાક દિવસ ગયા ને મને તો રડવું આવી ગયું. રડ્યો પણ ખરો. હું ક્યાં આવી ગયો? બાઇબલના મનન માટે મારી પાસે સમય નથી, પ્રાર્થના માટે મારી પાસે સમય નથી, ક્યાં આવી ગયો? બહુ તકલીફ થઈ ગઈ. એ સત્રમાં નહીં બનાવી શકું. પણ પછી પ્રભુએ મારી સાથે વાત કરી. એક ગજબનું ઉદાહરણ પ્રભુ મારી આગળ લાવ્યા અને એ ઉદાહરણ છે દાનિયેલ. દાનિયેલ ખ્યાલ છે ને, દાનિયેલનું પુસ્તક છે. દાનિયેલ કોણ હતો? સિનિયર સિટીઝન હતો. દાનિયેલ કોણ હતો? નવરો દૂત માણસ હતો. બાબીલ એ સમયના વિશ્વની મહાસત્તા હતી, ખરું? અને દાનિયેલ એ મહાસત્તામાં એને એક મહત્વની જવાબદારી સોંપાઈ હતી. ઓફિસર હતો, અધિકારી હતો. આજે અમેરિકા જે પ્રમાણે છે ને મહાસત્તા, એ પ્રમાણે દાનિયેલના સમયમાં બાબીલ હતું. સમજવાનો પ્રયત્ન કરો. આજે જેમ વ્હાઇટ હાઉસ છે ને અમેરિકાનું, એમ બાબીલનો એ પેલેસ હતો અને દાનિયેલ એ પેલેસમાં હતો. બહુ જ મોટો અધિકારી હતો, ઓફિસર હતો. એની કેટલી બધી જવાબદારીઓ હશે. બાઇબલ કહે છે કે દિવસમાં પ્રભુ મારી આગળ આ વાત લાવ્યા અને હું વિચારતો જ રહી ગયો. એટલો બધો બિઝી માણસ, આખી મહાસત્તાને ચલાવવાની વાત, કેમનું એ 3 વખત પ્રાર્થના કરતો હશે, ક્યાંથી એ સમય એને મળતો હશે. અને ત્યારે પ્રભુએ મારી સાથે જે વાત કરી, એની પાસે સમય નહોતો, વધારાનો સમય નહોતો, પણ એ સેક્રિફાઈસ આપતો હશે. સમજો છો સેક્રિફાઈસ? ખાવાનું પડતું મૂકી દેતો હશે, ઊંઘવાનું પડતું મૂકી દેતો હશે, અને એમ કરીને સમયને બચાવતો હશે. અને ઊંઘવાનો બલિદાન આપીને, ખાવાનું બલિદાન આપીને, ખાવાના સમય દરમિયાન કે ઊંઘવાના સમય દરમિયાન એ પ્રાર્થના કરતો હશે. ઈશ્વરે મારી સાથે આ સુંદર ઉદાહરણથી વાત કરી અને મેં એને ફોલો કરવાનું શરૂ કર્યું. અને પછી બાઇબલ કોલેજનો મારો સમય બહુ જ આશીર્વાદી રહ્યો, પણ બહુ બલિદાન આપ્યા.
ખાવાની બાબતમાં, ઊંઘવાની બાબતમાં જે પ્રમાણે કહ્યું પ્રમાણે. હું જે કહેવા માંગુ છું તે આપણે બધા જ વ્યસ્ત છીએ, સમજો છો? મારો પોઈન્ટ આ છે, સમજવાનો પ્રયત્ન કરો. પોઈન્ટ આ છે, નવરો ધૂપ માણસ હોય, સિનિયર સિટીઝન હોય, કદાચ કશું જ ના કરતા હોય અને પછી કલાક ભજનિયા ગાય, એમાં કંઈ મોટી વાત નથી. વ્યસ્ત જીવનમાં, બિઝી શિડ્યુલમાં પ્રભુને માટે સમય સાઈડ પર કરવાનો, સમય ફાળવવાનો. ક્યારેક ખાવાનું તો નથી ખાવું, ક્યારેક ઊંઘવાનું તો ચલો આજે 1 કલાક ઓછું ઊંઘીશ, પ્રાર્થના કરવાની છે, બાઇબલ વાંચવાની છે. એટલે જ્યારે પેલું તો બહાનું શેતાન આપણને આપશે જ, અને શેતાન આપણને કન્વિન્સ પણ કરી દેશે. ખ્યાલ છે તમને? એ શેતાનનું એ જ કામ છે. તું તો કેટલો વ્યસ્ત છું, તું તો કેટલી વ્યસ્ત છું, એટલે તું બાઇબલ ના વાંચી શકે, તું પ્રાર્થના ના કરી શકે, કંઈ નહીં, તું સુઈ જા. અને આપણને એવું લાગે પણ ખરું કે હા, હું તો બહુ વ્યસ્ત છું. શેતાન એવું કરશે, પણ તમારે ને મારે દાનિયેલના ઉદાહરણને ફોલો કરવાનું છે. ગમે તેટલા બિઝી શિડ્યુલમાં પણ તમારે ને મારે ઈશ્વર માટે સમય અલગ કરવાનો છે, ફાળવવાનો છે. બાઇબલ વાંચનને માટે, પ્રાર્થનાને માટે. ફરીની એક વખત, જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે મારી લાગણીઓને ઈસુની આગળ ઠાલવું છું, અને જ્યારે હું બાઇબલ વાંચું છું ત્યારે હું ઈસુનો અવાજ સાંભળું છું. આ છે ડાળીમાં જોડાઈ રહેવું, આ છે વેલામાં જોડાઈ રહેવું. અને જ્યારે આપણે વેલામાં જોડાઈ રહીશું, જ્યારે આપણે ઈસુમાં જોડાઈ રહીશું, જ્યારે આપણે ઈસુના સાનિધ્યમાં રહીશું, જ્યારે આપણે ઈસુ સાથેના સંબંધમાં રહીશું, ત્યારે આપણો આત્મિક વિકાસ થશે. અને લખ્યું છે ને 16મી કલમ તો બહુ અદ્ભુત છે. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને નિમ્યા છે, જેથી કરીને તમે ફળ આપો. ધ્યાનથી સાંભળજો. ઈસુએ તમને ને મને પસંદ કર્યા છે. જો એ ખાતરી છે તો પસંદગી પાછળ કોઈ હેતુ તો હોય ને, કોઈ હેતુ તો હોય. તો કયો હેતુ છે? કે તમે ફળ આપો. આ કયા ફળની વાત છે? ગલાતીઓને પત્ર તમે વાંચેલો છે ને? ગલાતીઓને પત્રમાં પવિત્ર આત્માના ફળની વાત છે. કયા ફળ? પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું. ઓકે, એ ફળોની વાત છે. હવે એ ફળ આપણા જીવનમાં ક્યારે લાગશે? જ્યારે આપણે વેલામાં જોડાયેલા રહીશું, ત્યારે લાગશે. ઈસુના સાનિધ્યમાં રહીશું, ઈસુની સંગતમાં રહીશું, ઈસુના ચરણોમાં રહીશું, ત્યારે એ પવિત્ર આત્માના ફળ આપણને લાગશે. એવું યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય 1 થી 16 આપણને કહે છે. કારણ કે લખવામાં આવ્યું છે, મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા. વેલામાં છીએ તો વિકાસ થશે, અને વિકાસ થશે તો આપણે ફળ આપીશું. એક સાદી સરળ કહેવત છે, તમે સાંભળી છે ને? સંગ તેવો રંગ. સાંભળી છે? સંગ તેવો રંગ. સારી સોબતમાં જો આપણે બેઠા તો સારા ગુણો આવશે. ખોટી સોબતમાં જો બેસી ગયા તો દુર્ગુણો આવશે. ઈસુ સાથેની સંગતમાં રહ્યા, ઈસુના સંગમાં રહ્યા, ઈસુના ચરણોમાં રહ્યા તો ઈસુનો રંગ લાગશે, લાગશે ને લાગશે. જેનો ઈસુ સાથે સંબંધ હોય, ધ્યાનથી સાંભળજો, જેનો ઈસુ સાથે સંબંધ હોય એનો ઈસુ જેવો સ્વભાવ. આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવી એટલે શું? તો કે ઈસુના જેવા બનવાની વાત. દરરોજ વધારે ને વધારે ઈસુના જેવા બનવાની વાત. અને ઈસુના જેવા બનવું છે, આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવી છે, એ પવિત્ર આત્માના ફળ આપણને લચી પડે એવી આપણી ઈચ્છા છે, અપેક્ષા છે. તો વેલામાં જોડાઈ રહેવું પડશે.
આપણે વેલામાં રહીશું તો આપણને ફળ લાગશે, ઈસુના સંગમાં રહીશું તો ઈસુનો રંગ લાગશે, ઈસુ સાથેના સંબંધમાં રહીશું તો ઈસુના જેવો સ્વભાવ પણ તમારો અને મારો બનશે. એક છેલ્લી વાત કરીને પૂરું કરું. ઘણી બધી વખત અન્ય ધર્મી મિત્રો એવું કહેતા હોય છે કે ખ્રિસ્તીઓ તરીકે તમે એમ કહો છો કે તમે નવો જન્મ પામ્યા, હે ને? તમે નવો જન્મ પામ્યા. અને પછી એક સીધો સાદો સરળ પ્રશ્ન એ લોકો પૂછતા હોય છે, નવો જન્મ પામ્યા તમે કહો છો, પણ તમારામાં નવું શું છે? બહુ ધારદાર પ્રશ્ન છે. અને પછી એ લોકો કહેશે કે મને નથી દેખાતું કે મારામાં ને તમારામાં કંઈ ફરક. હું જૂઠું બોલું છું, તમે મારા કરતા વધારે બોલો છો, હે ને? અમારામાં હું વ્યભિચાર કરું છું, તમે પણ કરો છો. સમજવાનો પ્રયત્ન કરો. કઈ નવીનતા નથી દેખાતી, કઈ અલગ પણ નથી દેખાતું. તમે નવો જન્મ પામ્યાનો દાવો તો કરો છો, પણ કઈ નવું દેખાતું નથી. વાત સાચી છે, કેટલેક અંશે સાચી છે. સત્ય કડવું લાગે નહીં, તો વાત સાચી છે. આપણા બાપ દાદાઓના જીવનો આવા નહોતા. ખ્યાલ છે તમને? સાંભળી હશે તમે વાતો. આજુબાજુના લોકો એમને કઈ રીતે ઓળખતા હતા? વિશ્વાસી. ખ્યાલ છે તમને? આ વિશ્વાસી વ્યક્તિ છે. શા માટે? એમનું જીવન બોલતું હતું. હું જે કહેવા માંગુ છું, એમનું જીવન બોલતું હતું. એક એવો સમય હતો કે જ્યારે, અને આજે પણ મેડિકલ ફિલ્ડમાં તમે જાઓ તો ખ્રિસ્તી નર્સોની માંગ વધારે હોય. ખ્યાલ છે તમને? કારણ કે ખ્રિસ્તી નર્સમાં એ સેવાનું હૃદય હોય, અને એ સેવાના હૃદયને કારણે ઇવન ડોક્ટર્સ પણ એવી અપેક્ષા રાખતા હોય કે એની સાથે કોણ હોય? ખ્રિસ્તી નર્સ હોય. અને પછી ઘણી બધી વખત તમને ખ્યાલ છે કે આપણું સેવાનું હૃદય જોઈને સામેની વ્યક્તિ તો આપણને નથી ઓળખતી, પણ ઘણાના અનુભવ હશે કે સામેની વ્યક્તિ પ્રશ્ન પૂછે, તમે ખ્રિસ્તી છો? તમે ખ્રિસ્તી છો? અને પછી આપણે હા. શા માટે એને લાગ્યું? કારણ કે એને જોયું કે આ અલગ છે, અને આ અલગ છે. કેમ અલગ છે? તો કે એને ઈસુનો રંગ લાગ્યો છે, એ ઈસુના સંગમાં છે, માટે એને ઈસુનો રંગ લાગ્યો છે. તમારી ને મારી આવી સાક્ષી હોવી જોઈએ. આપણું જીવન જોઈને લોકો કહેવા જોઈએ આ અલગ છે. અને આજે સાંજે મારા હૃદયની બસ એક જ પ્રાર્થના છે કે અહીં બેઠેલી દરેક વ્યક્તિ, દરેક વ્યક્તિ ના જીવનમાં લોકો ઈસુને જુએ. થઈ શકે આવું? થઈ શકે, ખરું ને? થઈ શકે આવું. લોકો આપણા જીવનમાં સાક્ષાત ઈસુને જુએ. પણ એ ક્યારે થશે? વેલામાં રહીશું તો વિકાસ થશે, અને વિકાસ થશે તો ફળ લાગશે. ઈસુ સાથેના સંબંધમાં રહીશું તો ઈસુના જેવો સ્વભાવ અચૂક આપણને મળશે. જો હજુ સુધી એ સ્વભાવમાં નથી આવ્યા, હજુ સુધી એ રંગ નથી લાગ્યો, હજુ સુધી એ પવિત્ર આત્માના ફળો નથી, તો આજે સાંજે થોડો સમય વિચારવાની જરૂર છે. થોડો સમય આપણે લઈએ, આંખો બંધ કરીએ, થોડો સમય આપણે લઈએ, પોતાના જીવનનું એનાલિસિસ કરીએ, પરીક્ષા કરીએ, પૃથ્થકરણ કરીએ. લોકો મારામાં કોને જુએ છે?
જો આજ સુધી હું ઈસુને પ્રસ્તુત કરવામાં, પ્રગટ કરવામાં નિષ્ફળ રહ્યો છું, તો આજે સાંજે પ્રભુ તમને ને મને તક આપી રહ્યો છે. ઈસુ તક આપતા આપણને કહે છે કે આપણે વેલામાં જોડાયેલા રહીએ. આપણે બીજું કશું જ નથી કરવાનું, ખાલી વેલામાં જોડાયેલા રહેવાનું છે. બીજું બધું જ વેલો પોતે કરશે. વેલો આપણને એનું પોષણ આપશે, એનું સામર્થ્ય આપશે, એનું પરાક્રમ આપશે. ઈસુ આપણને એનો આત્મા આપશે. અને જ્યારે ઈસુનો આત્મા આપણા હૃદયમાં આવશે ને, ત્યારે આપણો સ્વભાવ પણ ઈસુના જેવો થશે. અને પછી જ્યારે આપણે અજાણી વ્યક્તિઓને મળીશું, ત્યારે એ અજાણી વ્યક્તિઓ તમારામાં અને મારામાં ઈસુને જોશે, ઈસુને નિહાળશે. થોડો સમય શાંત રહીએ. જ્યારે આ સંગીત વાગી રહ્યું છે, પ્રાર્થનામાં આપણે લાગી રહીએ. આજે સાંજે મારા હૃદયની બસ એક જ શુભેચ્છા છે અને એક જ પ્રાર્થના છે કે પ્રભુનો આત્મા તમારા હૃદયોની સાથે સતત વાત કરવાનું ચાલુ રાખે, સતત વાત કરવાનું ચાલુ રાખે. અને પ્રભુનો આત્મા તમારામાં ઈસુની છબી, ઈસુની પ્રતિમા ઉપજાવે. અને પ્રભુ કરે અને એવું થાય એ લોકો તમારામાં ઈસુને જુએ અને ઈસુને નિહાળે.